ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલાઓના પર્સની ચોરી થતી હોવાના બનાવો બનતા રેલવે પોલીસ એક્શનમાં આવી હતી। વડોદરા રેલવે એલસીબી પોલીસની ટીમે રેલવેમાં ચોરી કરતા આ ઇસમોને ઝડપી પાડવા માટે એક્ટિવ થઈ હતી અને 27મી ફેબ્રુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી। દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે બે શખ્સ જતલપુર રેલવે ઓવરબ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ઉભેલા છે, જેથી રેલવે એલસીબીની ટીમ બાતમી મુજબના સ્થળ ઉપર જઈ તપાસ કરતા સર્વેલન્સ ઉર્ફે વ્રજેશ ઉર્ફે સોનલ ઉર્ફે શ્યામસિંહ સ્વામીદયાલ યાદવ રહે દિલ્હી મૂળ ઉત્તર પ્રદેશ તથા ઉદેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ जानकीदास ઉર્ફે કેસરી પ્રસાદ રહે ઉત્તર પ્રદેશ હાલ રહે ન્યૂ દિલ્હીને ઝડપી પાડ્યા હતા। બંને પાસેથી લેપટોપ, આઈફોન, આઈપેડ સહિતના અલગ અલગ મોબાઈલ મળી 19 ઇલેક્ટ્રિકલ વસ્તુઓ, સોના ચાંદીના દાગીના સહિત 10.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જ્યારે રઈસ ઉર્ફે છિદ્દા રહે ન્યૂ દિલ્હીને વોન્ટેડ જાહેર કર્યો છે। વડોદરા રેલવે પોલીસ સ્ટેશને નોંધાયેલા તેજલ રાજધાની તથા ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બનેલા લેડીઝ પર્સ ચોરી સહિતના 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે।